આજ રોજ આપણે ભાઈ લીલા પાળિયા લેવા રાતે આવ્યા છીએ, જે આપણા ગામમાંથી આપેલા છે ધીરુભાઈ બંધિયા. એ પાળિયા 3 પાળિયા હતા જાજના, એ આપ્યા છે. અને આપણે ધૂન મંડળના ભાઈઓ અને ગામ ભાઈઓ ગામના છે એ બધા આવ્યા છે. તમે જોઈ શકો એમ આખું ટ્રેક્ટર જે આપણે પાલાનું નાખ્યું છે એ ભરીને એની ઘોડે આ નીણ એટલી એથી વધુ છે કે આખા ગામમાં આપણે રેડિયા ઢોરને બધાઈને થઈ જાય, ગાય માતાને નંદી મહારાજને. હાલો ભાઈઓ, આપણે નીણ ભરીને ફેરો ભરીને વાડીઓમાંથી નીરી ગયા છે. હવે ગામમાં જઈને ગાય માતાને નંદી મહારાજને એને ખવડાવવાની છે. અને આપણી હારે મોટભાઈ ને એ બધા છે ધૂનના ભાઈઓ, તમે જોઈ શકો એમ કૌશિકભાઈ, કુલદીપભાઈ, પછી આ ભાઈ આપણે ભાવેશભાઈ છે, પછી કૌશિકભાઈ છે, આપણે ટ્રેક્ટર રાખે છે. આ આપણે ગામના ભાઈઓ ઉદાભાઈ છે, એ બધાની સેવા બહુ સારી છે ભાઈઓ. આપણે ખાલી એક રીંગ જ કરવાની ભાઈ, આપણને નીણ લીલી મળી ગઈ છે, લેવા જવાની છે. અને ગામનો ભાવે સારો છે. આપણે ધીરુભાઈને વાડીએ લેવા આવેલા છે, વાઢેલી કમ્પ્લેટ કરેલી હતી. ત્યાર માલ એણે કીધું તમે લઈ જાઓ, રેડિયા ઢોરને નાખજો. એટલે કોઈ પણને ભાવ હોય ખવડાવવાનો લીલી નીણ રેડિયા ઢોરને દી તો અમારા ધૂનવાળાનો સંપર્ક કરવો, અમે ભરી જાઉં. વાઢીને રાખજો ભાઈઓ ત્યાર, કેમ કે આ બધા ભાઈઓ ધૂનવાળા ધંધે જવાવાળા હોય, નવરા ન હોય દિવસે ને એમ, એટલે રાતે નવરા હોય તે ભરવા આવી છે. જય રમાપીર, જય ગૌ માતા. આપણે આજ ગૌ માતાને લીલી નિરણ નાખવા આવ્યા છીએ, ધીરુભાઈ બંધિયાની વાડીએથી ભરીને તેના તરફથી ગૌ માતાને નિરણ નાખવામાં આવી રહી છે. કરુણા ધૂન મંડળના ભાઈઓ દ્વારા સેવા કરવામાં આવી રહી છે ગૌ માતાની, જોઈ શકો છો. ઘણા બધા નંદી મહારાજ અને ગૌ માતા આવી ગયા છે નિરણ ખાવા માટે. મિત્રો આપણે બીજી જગ્યાએ ગૌ માતાને નિરણ નાખવા વંડામાં આવી ગયા છે, અને અહીંયા પણ ઘણા નંદી મહારાજ ને ગૌ માતા છે. બોલ જય લાખાપીર, કરુણા ધૂન મંડળ માંડવી, ધીરુભાઈ બંધિયા ત્યાંથી લીલો સારો આવેલ છે, તો ગૌ માતાને અત્યારે નાખવામાં આવે છે. જોઈ શકો છો ગૌ માતા ટ્રેક્ટરની પાછળ આવે છે. એક સાઈડમાં વંડામાં અત્યારે નાખવાની છે. જય ગૌ માતા. જોઈ શકો છો ગૌ માતા નિરણ ખાઈ રહ્યા છે. અને અમારા ધૂન મંડળના સભ્ય તથા ગ્રામ સેવક અમારા કૌશિકભાઈ 2 શબ્દ કે આ સેવા વિશે. આપણે તો આ ધીરુભાઈ બંધિયાની નિર્ણય આવ્યો છે. આ લીલી ઝાર છે અને 70 થી 80 ઢોર અત્યારે વંડામાં સાફ કર્યો છે. હમણાં એમાં ખવડાવી રહ્યા છે. અત્યારે જે આપણે નાખી છે અત્યારે અને ખાઈ રહ્યા છે. ને ગામમાં હતી નાખીને આવ્યા છે આપણે નીણ. બધી ગામમાં બધી જગ્યાએ ને આ બધા 200-300 જેવા ઢોર થતા હશે અંદાજે, મારા ખ્યાલ પ્રમાણે. અત્યારે લીલી નીણ ખાય છે. આ શાળાની બહુ ભૂખ લાગે ઢોરને, કંઈ ખાવા તો મળતું નથી. અત્યારે કંઈ બધી જ્યાં હોય ત્યાં વાડીઓમાં ઝટકા મરી દીધા છે, એટલે કંઈ ખાવા તો મળે નહીં, એટલે આપણે નાખવું પડે. મૂંગું જનાવર. જોઈ શકો છો મિત્રો, ગૌ માતાને નંદી મહારાજને નિરણ નાખી દીધી છે. જે આપણે ગ્રામજન યુવરાજભાઈ ધીરુભાઈ બંધિયા તેમની ત્યાંથી આવી હતી. જોઈ શકો છો નિરણ ખાઈ રહ્યા છે. અંદાજિત 70 થી 80 જેવું નંદી મહારાજ ને ગૌ માતા છે.
જય ગૌ માતા.